15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે। હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। 15 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ પડી શકે। અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે। હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે। 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે। ठंडा शॉक के साथ डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है, इसमें अब नॉर्मल का संभावना है। 2017-18 में થયેલા પાક નુકસાનનું ખેડૂતોને મળશે વળતર। રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। જે ખેડૂતોને વર્ષ 2017-18માં પૂરના કારણે ખરીફ પાકમાં નુકસાન થયું હોય તેમને વળતર મળશે। રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। હાઈકોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો છે કે વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાનનું વળતર આપો। રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે। 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોની જીત થઈ છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે। 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે। સાથે જ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇનકાર કર્યો। વલભીપુરમાં ખેડૂત પર હુમલો કરવામાં આવતા રાજ્યભરમાં પાટીદારો આકરા પાણીએ, સભા કરી ન્યાયની કરી માંગ। ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત પર 3 લોકોએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો। સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જનભાઈ દિયોરા લીંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા, ત્યારે 3 શખ્સ આવ્યા હતા। આ માટી તારા બાપની છે, કેમ ભરે છે કહીને ગાળો ભાંડી હતી। ત્યારબાદ અર્જનભાઈ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી ઢોર મારવા લાગ્યો। ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડ્યા। આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો। સુરતમાં 2000 પાટીદારોની મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી, જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું। જે અંતર્ગત સવારે સુરતથી 100 થી વધુ પાટીદારોનો કાફલો રવાના થયો। કાળા તળાવ ગામમાં સભા કરી। આ જાહેર સભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહ્યા। બનાસકાંઠામાં ખેડૂતો જમીન બચાવવા માટે જંગે ચડ્યા, જમીન સંપાદનનો વિરોધ કર્યો। બનાસકાંઠાના ખેડૂતોને પોતાની મહામૂલી જમીન બચાવવા માટે જંગે ચડ્યા હતા। પાલનપુરથી 6 કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડને લઈને કેટલાક ખેડૂતોની જમીન જવાની છે। સંપાદન થતી જમીન માટે તંત્ર પહોંચ્યું હતું। સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યું હતું। બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। આ અંગેની જાણ થતાં આસપાસના ગામડાના ખેડૂતો પહોંચ્યા, જમીન સંપાદનનો વિરોધ કર્યો, ભારે હલ્લાબોલ કરી કામ અટકાવ્યું। કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી। સરકાર દ્વારા પૂરું વળતર આપવામાં આવે તેવી માંગ કરી। સુરતમાં ગાર્ડન મિલના વર્કરો હડતાલ પર ઉતર્યા। મોટી સંખ્યામાં વર્કરો રોડ પર ઉતરી કર્યો હલ્લાબોલ। ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સુરતના છે, જ્યાં જોડવામાં આવેલા ગાર્ડન મિલના વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમય કરતાં વધુ કામ કરાવતા મોટી સંખ્યામાં વર્કરો કામકાજ બંધ કરી હડતાલ પર ઉતર્યા, તો પગારના મુદ્દાને લઈને પણ વિરોધ કર્યો। 100 થી વધુ વર્કરોએ ગેટ ઉપર બેસીને સૂત્રોચ્ચાર કર્યા। ગેટની બહાર હાય હાયના નારા લગાવ્યા। મોટી સંખ્યામાં લોકોએ હલ્લાબોલ કરતા પલસાણા પોલીસને બોલાવી પડી હતી। ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો। ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો। તાજેતરમાં યુવરાજસિંહે જેડકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા, ત્યારે આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળ એકત્ર થઈ ગયું। વિરોધ કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા। યુવરાજસિંહે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે યુવરાજસિંહના આક્ષેપો ફગાવ્યા। પુરાવા વિના ખોટા આરોપો લગાવ્યા હોવાનું કહ્યું। તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખત પગલાં લેવાય તેવી માંગ કરી। ખંભાત પાલિકાની સભામાં હોવાળા મુદ્દે નોંધાઈ ફરિયાદ। આણંદ જિલ્લાના ખંભાત પાલિકાની સામાન્ય સભામાં ઝપાઝપી થઈ હતી। પક્ષ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા। સભાગૃહ સંગ્રામમાં ફેરવાયો હતો। બંને પક્ષના નેતાઓ કોઈ લુક્કાની જેમ ઝઘડી પડ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે છૂટા હાથની મારામારી અને ઝપાઝપી થઈ હતી। સામાન્ય સભા પહેલા જ એજન્ડાના કામ નંબર 4 પર હાઈકોર્ટે સ્ટે આપતા મામલો ગરમાયો હતો। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથ મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી અને વાત ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો। ત્યારે ખંભાત પાલિકાના વિરોધ પક્ષના 4 સભ્યો સામે ચીફ ઓફિસર કુણાલ પટેલે સરકારી કામમાં રૂકાવટ અને અસભ્ય વર્તન દાખવવા ખંભાત ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ભર ચોમાસે પાણી માટે વલખા મારતા નસવાડી તાલુકાના માતોરા ગામના લોકો।
આક્રોશ, વિરોધ અને હલ્લાબોલનું કારણ છે પાણી. સામાન્ય રીતે ભર ઉનાળે પાણીની તંગી હોય, પરંતુ છોટાઉદેપુરના માથોરા ગામમાં ઉલટું છે. અહીં ભર ચોમાસે ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ ગામમાં લાખોના ખર્ચે સંપ અને પાઇપલાઇનો નાખવામાં આવી, પણ તે ફક્ત શોભાના કાંઠિયા સમાન છે, કારણ કે અહીં જે સંપ અને ટાંકી બનાવી છે તેમાં એક ટીપું પણ પાણી આવતું નથી. છેલ્લા 10 વર્ષથી આ જ સ્થિતિ છે. નળ સે જલ યોજનાના નળ તો લગાવ્યા, પણ આજ દિન સુધી તેમાં પાણી આવ્યું નથી. 500 થી વધુ વસ્તી ધરાવતું આ ગામ અત્યારે પાણી માટે રાહ જોઈ રહ્યું છે. જોકે સરકારે પહોંચવા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો હતો અને પાણી પુરવઠા વિભાગે સંપ મોટર કરી, પરંતુ અધિકારીઓની અણાવડતને કારણે સંપ સુધી પાણી ન પહોંચતા પાણીની સમસ્યા ઊભી ને ઊભી જ છે. રાજકોટમાં હાઈટેક જુગાર રમતા શકુનીઓ પકડાયા. પત્તા જોયા વગર ખબર પડી જાય કોણ બાજી જીતશે. જુગાર રમવા બેસે, પત્તા બાંટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીતશે. ભલભલાને ગોથે ખવડાવી દે એવી તરકીબ માર્કેટમાં આવી છે. જુગાર રમાડીને કમાણી કરવાની આ ખતરનાક ટેકનોલોજીનો રાજકોટમાં પર્દાફાશ થયો. હાલ સાતમ આઠમ પર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જુગારનો ખેલ ચાલતો હોય છે, ત્યારે ભેજાબાજો દ્વારા માર્કેટમાં તદ્દન નવું નજરાણું રજૂ કરાયું. પત્તાની રમતના આ ખેલ માટે પોતાના પત્તાના બોક્સની સાથે એક મોબાઈલ ફોન હોય છે, ઉપરાંત ખાસ કોન્ટેક્ટ લેન્સ, ખાસ કેમિકલ તથા બ્લૂટૂથ ડિવાઇસ હોય છે, જેને કાનમાં લગાવવાથી બાજી કોઈ જીતશે એની આગાહીઓ સંભળાય. સાથે એક રિમોટ હોય છે, તેમાં કેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણીઓ શરૂ થઈ જાય છે. રાજકોટ શહેરના નામાંકિત હોટલમાં પીસીબીએ દરોડા પાડીને રૂમ નંબર 324માંથી જુગારધામ પકડી પાડ્યું. વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી તેમજ અજય મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર ખાઈ ગઈ, કારણ કે છેતરપિંડી માટે બનાવેલી આ કીટમાં જુગાર રમાડારને પહેલેથી જ પોતે જીતશે કે હારશે એ ખબર પડી જાય છે. નવાઈની વાત એ છે કે સોશિયલ મીડિયા પર છેલ્લા 5-1 વર્ષથી આ પ્રકારના ડિવાઇસના પ્રચારના વિડીયો અપલોડ થયેલા છે. પોલીસે 4260 નંગ અલગ અલગ કંપનીના ગંજી પત્તાના પાના તેમજ 75 નંગ આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ અને 4 જેટલા સેન્સરયુક્ત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબજે કર્યા છે. માણાવદરમાં વ્યાજખોરોએ એક યુવાનનું અપહરણ કરી 1.5 લાખ રૂપિયા પડાવ્યા, પછી માર્યો. જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોર એટલા બેફામ બની ગયા છે કે પોલીસનો પણ ડર રહ્યો નથી. લોકોનું અપહરણ કરી મારે જે પૈસા પડાવે છે અને પોલીસ માત્ર તમાશો જોતી રહે છે. પોરબંદરના ગેરેજ નામના યુવાન ખીમાભાઈ રાઠોડે વ્યાજખોર વિનોદ મોઢા પાસેથી 3 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તમામ પૈસા પરત આપી દેવા છતાં વ્યાજખોર પઠાણે ઉઘરાણી કરતો હતો, જેથી યુવાને પૈસા આપવાની ના પડતા વ્યાજખોરો કાર લઈને આવ્યા હતા અને માણાવદરના નાનડિયા ગામ નજીકથી યુવાનનું અપહરણ કર્યું. પછી તેને ઢોરમાર મારવામાં આવ્યો. બાદમાં ઓનલાઈન અને રોકડ મળી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા. આ અંગે 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે. બાયડ નગરપાલિકામાં જન્મના દાખલાને લઈને ડખો, દાખલા દીઠ 100 માંગતા વિવાદ. સોમવારમાં નંબર આવી જાય ને? હા આવી હે સાહેબ જવાબદારી મારી તમારી કર કેટલા? હા ઓર ક્યાં દે લોકો તો બસ બસ આલીને જાય ના ના વાંધો નહીં, ફોરી કર પકડો. નંબર ચોક્કસ આવી જાય મારો? અરે આવી ગયા હે 9 વાગે તમે આવી જજો. હા તો વાગે શું આવી ફોન કરજે હે. શું નામ કાકા? નગીનભાઈ. નગીનભાઈ. બરોબર. અહીંયા નોકરી કરી? આવો શું? નગરપાલિકા. નગરપાલિકા. સાંભળ્યું તમે? જો તમે બાયડમાં રહેતા હો અને જન્મનો દાખલો કઢાવવો હોય અને લાઇનમાં પણ ન ઊભા રહેવું હોય તો 100 રૂપિયા આપી દો એટલે ફટાફટ દાખલો નીકળી જશે. એક તરફ બાયડ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા માટે દરરોજ લાંબી લાઇન લાગે છે. આસપાસના ગામડાઓમાંથી લોકો વહેલી સવારે લાઇનમાં ઊભા રહે છે. આમ છતાં તેમનો વારો પણ નથી આવતો. વિના મૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ 20-20 રૂપિયાની ઉઘરાણી સાથે થાય છે. ત્યારે હવે લાઇનમાં ન ઊભું રહેવું પડે તો નગરપાલિકામાં બારોબાર ઉઘરાણા થતા હોવાનો પર્દાફાશ થયો. નગીન નામનો વ્યક્તિ એક વ્યક્તિ પાસે 100 રૂપિયા આપો એટલે બારોબાર દાખલો કાઢી આપીશ તેવી વાતો કરી રહ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કડીમાં ધોળા દિવસે ગઠિયાઓ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ ઉઠાવી ગયા. મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા. સોસાયટીમાં ઘૂસીને તસ્કરો એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા. કડીના થોલ રોડ રાજેશ્વરી સોસાયટીમાં નીતિન પટેલ નામના યુવકે બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા. બાદમાં ઘરે આવી જમવા બેઠા હતા. આ અંગેની જાણ ગઠિયાઓને થતાં બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા. યુવકને ખબર પણ ન પડે તે રીતે આવી આખા એક્ટિવાને જ લઈ ગયા. બાદમાં બંને ચોરોએ એક્ટિવાની ડેકી તોડીને 4 લાખ રૂપિયા ઉઠાવી ગયા. ફાયર સ્ટેશન નજીક એક્ટિવા મૂકી ફરાર થઈ ગયા. આ મુદ્દે પોલીસે તપાસ આદરી છે. નડિયાદમાં એક લુખ્ખાએ પોતાના જન્મ દિવસે ગામ ગાંડું કર્યું.
નડિયાદમાં એક લુખ્ખાએ પોતાના જન્મદિવસે આખું ગામ ગાંડું કર્યું હતું. જાહેરમાં 10થી વધુ કેક કાપીને ફટાકડા ફોડીને આખો વિસ્તાર માથે લીધો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક લુખ્ખાના જન્મદિવસને લઈને કેટલાક શખ્સો છાકટા બન્યા હતા. નડિયાદના રિંગ રોડ પર આવેલી કોઈ અવાવરૂ જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરવા ભેગા થયા. અહીં પહેલા ખલનાયકના ગીત પર ટપોરીઓ નાચ્યા, બાદમાં તલવારથી કેક કાપવામાં આવી, ફટાકડા ફોડ્યા, હાથમાં ફાયર ગન લઈને યુવાનો નાચતા જોવા મળ્યા. વિડીયોમાં દર્શાવેલ લોકેશન મુજબ બિલોદરા જેલની આસપાસનો હોવાનું માનવામાં આવે છે. સતલાસણામાં વજાપુર પાસેની 50 ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર પડ્યું, ડ્રાઈવરની હજુ કોઈ ભાળ નહીં. સતલાસણા તાલુકાના વજાપુર ગામ નજીક ડુંગર પાસે આવેલી ઊંડી ખાઈમાં ડમ્પર ખાબકતા ડ્રાઈવર ડમ્પર બંને લાપતા બન્યા. સતલાસણા તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમમાં પહાડમાંથી પથ્થર તોડવાનું કામ ચાલે છે. આ જગ્યા પરથી એક ડ્રાઈવર ડમ્પર સાથે જમવા જતો હતો. એ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઈવર 50 ફૂટ પાણી ભરેલા ખાઈમાં પડી ગયો. ઘટનાની જાણ થતાં વિસનગર, પાલનપુર ફાયર ટીમો અને મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી. મોડી સાંજ સુધી પાણીમાં તરવૈયા મારફતે શોધવા માટે પ્રયાસ કર્યા. જોકે અંદર સુધી જવું સહેલું નહોતું, જેથી કેમેરો પાણીમાં અંદર ઉતારી તપાસ કરતા ડમ્પર જોવા મળ્યું. પણ 24 કલાક વીતવા છતાં ડમ્પર હજુ કે તેની સાથે ડ્રાઈવર બંનેમાંથી કોઈને પણ બહાર કાઢવામાં આવ્યા નથી. એનડીઆરએફની ટીમ કામે લાગી છે. 26 લોકો શોધખોળ કરી રહ્યા છે. નગરમાં ભાજપના નેતાઓની મળી બેઠક. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી, જેમાં રાજ્યના ધારાસભ્યો, સાંસદો અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા. બેઠકમાં તિરંગા યાત્રા માટેની તૈયારીઓ અંગે મંથન કરાયું. બેઠકમાં ભાજપના તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહસંયોજક અને સાંસદ વીડી શર્મા પણ હાજર રહ્યા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 44 જિલ્લામાં 580 મંડળ અને 51,000 બૂથ સુધી તિરંગો પહોંચાડવાનું લક્ષ્ય છે. યાત્રા દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ, સૈનિકોને સન્માન અપાશે તેમજ વિભાજન વિભીષિકા દિવસ પર કાર્યક્રમ યોજાશે. ઓપરેશન સિંદૂર અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાશે. 14 ઓગસ્ટે ભારત વિભાજન વિભીષિકાનું આયોજન કરાશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં મળશે. 3 દિવસ ચર્ચાથી ગૃહ ગુંજશે. લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. હવે આવનારા દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પણ મળવાનું છે. ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું સત્ર સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનું છે. આગામી સપ્ટેમ્બર મહિનાની તારીખ 8, 9 અને 10 એમ 3 દિવસ ચોમાસું સત્ર મળશે. સત્રમાં ગૃહમાં અનેક વિષયો પર ચર્ચા મંથનનો દાવો છે. સત્રમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક પણ વિધાનસભામાં રજૂ કરવાનું છે. આ બંને સુધારા વિધેયકના વટહુકમ પણ ચર્ચા કરવામાં આવશે અને વિચારણા થશે. કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિવિધ વિષયો પર ચર્ચા કરશે. પક્ષ અને વિપક્ષની ચર્ચા સાથે વિધાનસભાનું ગૃહ 3 દિવસ ગુંજી ઉઠશે. જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે. પોલીસે વાહન જપ્ત કરી લેતા છોડાવવા માટે સુરતની યુવતીએ કર્યા નાટક. પોલીસ નો પાર્કિંગમાંથી વાહન ટોઈંગ કરી લે તો તેને છોડાવવા માટે સુરતની યુવતીઓએ ગજબનો જુગાડ શોધી કાઢ્યો. એ પણ એવી તરકીબ કે વાહન પણ છૂટી જાય અને દંડ પણ ન ભરવો પડે. અમારી વાત પર વિશ્વાસ ન હોય તો સુરતના દ્રશ્યો જોઈ લો. સુરતના સરથાણા વિસ્તારમાં 2 યુવતીઓ નો પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરી પાણીપુરી ખાવાની જાયફત ઉઠાવી રહી હતી. ત્યારે જ વાહન ટોઈંગની ગાડી આવી અને બંને યુવતીઓના વાહન ટોઈંગ કરી લીધા. જેથી વાહન છોડાવવા માટે પાણીપુરી ખાતા ખાતા યુવતીઓ દોડી આવી ક્રેનને રોકવાનો પ્રયાસ કર્યો. પહેલા તો શાંતિથી વાહન છોડાવવા માટે આજીજી કરી, પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ટસના મસ ન થયા. એટલે કે એક યુવતીએ એકાએક જાહેરમાં રડવા લાગી અને નાટક શરૂ કર્યા. યુવતી ધ્રુસકે રડવાના નાટક કરતા પોલીસકર્મી હાસ્ય રોકી શક્યા ન હતા. આખરે પોલીસકર્મીએ દયા રાખી યુવતીના મોપેડ નીચે ઉતારી આપ્યા. યુવતીઓએ રસ્તા પર ધમબચાડા કરતા અન્ય લોકો પણ હસવા લાગ્યા હતા. રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ શરૂ, યાંત્રિક રાઇડની ચકાસણી કરાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાશે લોકમેળો, જેને લઈને હાલ યાંત્રિક રાઇડ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરક્ષા હેતુસર માર્ગ અને મકાનના યાંત્રિક વિભાગ દ્વારા યાંત્રિક રાઇડની ચકાસણી થર્ડ પાર્ટી એજન્સી પાસેથી કરાવવામાં આવી રહી છે. જામનગરની એજન્સી દ્વારા 34 જેટલી રાઇડના મેટલ, થિકનેસ અને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસ અને કલેક્ટર તંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. લોકમેળા મેદાનમાં અંડરગ્રાઉન્ડ કેબલ પથરાશે. મેળાની રોશનીથી ઝળહળતો કરી આકર્ષક બનાવવામાં આવશે. લોકમેળામાં વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તહેવારોમાં કમાઈ લેવા ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ, બસની ઉપર મુસાફરોને બેસાડ્યા. આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે આ લોકોને વતનમાં જવાની કેટલી તાલાવેલી છે.
આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે પૈસા માટે ખાનગી બસના સંચાલકો લોકોને મારવા પણ તૈયાર છે. અમદાવાદમાં પૈસાના પૂજારીઓએ 2 પૈસા વધુ કમાવા માટે લોકોના જીવ જોખમમાં નાખ્યા. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વતનમાં જવા લોકોનો ભારે ધસારો છે. એવામાં ખાનગી બસ સંચાલકો દ્વારા મન ફાવે એવા ભાડા વસૂલાઈ રહ્યા છે. સાથે જ 5 રૂપિયા વધુ કમાવાની લાલચમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરવામાં આવે છે. રાજસ્થાન તરફ જતી એક બસમાં તો 15 જેટલા મુસાફરોને બસની માથે બેસાડવામાં આવ્યા. ગીતા મંદિર નજીક પોલીસે બસને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રોકવામાં ન આવી, એટલે પોલીસે પીછો કરીને બસને રોકાવી. તો અમદાવાદ જેવા દ્રશ્યો સુરતથી પણ જોવા મળ્યા. સુરતમાં પણ પૈસાની લાલચમાં બસ ચાલકોએ મુસાફરોને બસની ઉપર બેસાડ્યા. લોકો પણ વતનમાં જવા એવા ગાંડા થયા કે જીવની પરવા કર્યા વગર બસની ઉપર બેસીને ઘરે ઉપડ્યા. માંગરોળના ખીમચાર રસ્તા વિસ્તારમાં એક બસ પર કેટલાક મુસાફરો બેસીને જતા હતા, જેને કોઈએ રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. રક્ષાબંધનની રજાઓને લઈને અમદાવાદનું બસ સ્ટેન્ડ મુસાફરોથી ઉભરાયું. રક્ષાબંધનની રજાઓને લઈને લોકોએ વતન તરફ દોટ મૂકી છે, જેને લઈને અમદાવાદનું ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ મુસાફરોથી ઉભરાયું છે. રક્ષાબંધનના પર્વને લઈને ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. પગ મૂકવાની જગ્યા નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી બસો હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. એસટી નિગમ દ્વારા 800 ટ્રીપ વધારાની દોડાવવામાં આવશે. છેલ્લા 48 કલાકમાં 1,93,919 સીટો ઓનલાઈન બુક થઈ હતી. વોલ્વો સહિતની તમામ બસો હાઉસફુલ થઈ ગઈ છે. જન્માષ્ટમીએ રાજકોટથી વતનમાં જવા લોકોએ ભટકવું નહીં પડે, વધારાની બસો મુકાશે. જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તહેવારો પરિવાર સાથે વતનમાં કરવા માટે મોટાભાગના લોકો રાજકોટથી વતન જશે, પરંતુ વતનમાં જવા માટે લોકોએ આમથી તેમ ભટકવું નહીં પડે. લોકોને સરળતાથી એસટી બસ મળી રહે તે માટે રાજકોટ એસટી ડેપો દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. રાજકોટ ડિવિઝનમાં 50 જેટલી વધારાની બસ મુકાશે. રાજકોટથી મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં જવા માટે વધારાની બસો દોડશે. આ તરફ ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, ખેલા સોમનાથ માટે પણ બસ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી રૂટ પર વધારાની બસો દોડાવાશે. વલસાડમાં બંધક બનાવેલા યુવકોને પોલીસે છોડાવ્યા. વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામમાં માછીમારી કરવા કામે લાવેલા 4 યુવકોને બંધક બનાવી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. સેલવાસના એક સામાજિક કાર્યકરે યુવકનો બંધક બનાવેલી હાલતમાં વિડીયો અંગે સેલવાસ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડુંગરીમાં એક મકાનમાંથી 4 યુવકોને મુક્ત કરાવ્યા. આ 4 યુવકો માછીમારી કરવા માટે આવ્યા હતા, પરંતુ તેમને કોઈ કારણસર આ રૂમમાં પૂરી રાખવામાં આવ્યા. બળજબરીપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો. ભરૂચની આંગણવાડીની મહિલાઓને ન્યૂડ વિડીયો મોકલતા વિરોધ વધી ગયો. ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકરો અત્યારે ખૂબ ગભરાઈ ગઈ છે, કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા વિસ્તારની અંદાજે 50 જેટલી આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 8-10 દિવસથી સતત ન્યૂડ વિડીયો કોલથી પરેશાન આ કાર્યકરોએ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. આરોપ છે કે ICDS દ્વારા સિમ કાર્ડ અને ફોન ફાળવવામાં આવ્યા છે. ફોન હાલ બંધ હાલતમાં છે, આથી તેના સિમ કાર્ડ આંગણવાડી બહેનોએ પોતાના ફોનમાં લગાવ્યા છે. આ દરમિયાન તેઓને એક અજાણી વ્યક્તિ દ્વારા અશ્લીલ વિડીયો કોલ કરવામાં આવ્યો. એક પછી એક 50 જેટલી આંગણવાડી કાર્યકરોને આ પ્રકારના અશ્લીલ વિડીયો કોલ કરવામાં આવતા તેમણે ફરિયાદ નોંધાવી. આરોપ છે કે દિવસે નહીં રાત્રે પણ અશ્લીલ હરકતો સાથેનો વિડીયો કોલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આંગણવાડી કાર્યકરોમાં ભયનો માહોલ ફેલાયો છે. આરોપીને જલ્દીથી પકડી તેને કડક સજા થાય તે માટે પગલાં ભરવા માંગ કરાઈ છે. બંધને સુરતની મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો BRTSમાં મફતમાં મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકાએ રક્ષાબંધનને મહિલાઓને ભેટ આપી છે. આવતીકાલે એટલે કે રક્ષાબંધન દિવસે સુરતની મહિલાઓ BRTSમાં મફતમાં મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલિંકની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે. મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના અધ્યક્ષે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે સુરત મનપા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનોને ફ્રી મુસાફરીનો વધુને વધુ લાભ લેવા સુરત મનપા દ્વારા અનુરોધ કરાયો છે. આ વખતે અંબાજી મેળામાં 1624 સંઘ આવશે. વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલગ વ્યવસ્થા હશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેળાને લઈને તંત્ર તડામાર તૈયારીમાં લાગી ગયું છે. ભાદરવી પૂનમના મેળાને લઈને સંઘની બેઠક મળી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં બેઠક મળી. આ વખતે 1624 રજિસ્ટર્ડ સંઘ મેળામાં આવશે. 6 થી 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અત્યાર સુધીમાં 303 સેવા કેમ્પની નોંધણી થઈ છે. CCTVથી 24 કલાક મેળા પર બાજ નજર રખાશે. તો વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલગ વ્યવસ્થા કરાશે. દર્શનનો સમય વહેલા 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 ગર્ભગૃહ બંધ કરાશે. જાળીમાંથી દર્શન થશે. રાત્રિના સમયે ભક્તોની તકલીફ ન પડે તે માટે માકણ ચંપા, અંબાઘાટા, વિરમપુર રોડ અને આબુ રોડના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ લગાડાશે.
બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે અંબાજીમાં ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મંદિરમાં આવતા ડોનેશન, પ્રસાદ, સાડી કેન્દ્ર, ધાર્મિક સાહિત્ય કેન્દ્રનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ડેટા સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટરમાં મેન્યુઅલ પાવતી સહિતના કામો હવે ડિજિટલી એટલે કે ઓટોમેટિક ઓનલાઈન થઈ શકશે. બળવંતસિંહે મંદિરના વિકાસ કામોની પણ ચકાસણી કરી હતી.